તો તમને બધાને એક પ્રશ્ન હંમેશા થતો હશે, મને થાય છે કે આપણે શું કામ જન્મ્યા છીએ, અને ખાસ કરીને કોઈ વસ્તુમાં હારી જઈએ કે કોઈ ઓપોર્ચ્યુનિટીને ન પામી શકીએ ત્યારે તો ખાસ થતું હોય. તો રમેશ પારેખના આ શબ્દો આપણી મદદે આવશે. ચલો જઈએ એ શબ્દો પાસે. કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ સપનું લઈને આવ્યા છે, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પૈગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં, ને લોકો બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ, કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે. કોઈ લાઠા ચીનુ મોદી, લાભ ઠાકોર અને ચીનુ મોદી, આદિલજી બુલેટિન જેવું બોલે છે, કારણ કે એ લોકો ન્યૂઝપેપર રીડિંગ કરતા હતા. અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના, વાચા એટલે કે વાણી, ભાષા, ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે. આ મનપાચમના મેળામાં કોઈ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. તો તમે કયું સપનું લઈને આવ્યા છો? કમેન્ટમાં જરૂરથી લખજો.